Good morning students. Welcome to another video of Strength of Material. આપણો સબ્જેક્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલમાં થર્ડ સેમેસ્ટરનો સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે કમ્પોઝાઇટ સેક્શનના બહાર હોય એના માટે આપણે ડેલ્ટા એલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે, એમાં લાગતો લોડ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે, ને કોઈ બી મટીરિયલ હોય કમ્પોઝાઇટ સેક્શનમાં એ કેટલો લોડ કેરી કરશે એના ઉપર આપણે એક્ઝામ્પલ જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે, સબ ટોપિક નંબર 4 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને પંચ. બરાબર, તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કોને કહેવાય ને પંચ શું છે આપણે જોવાનું છે આ સબ ટોપિકમાં. ચલો એક આપણે વસ્તુ પહેલા જોઈ જાય કે લિનિયર ડાયરેક્શન કોને કહેવાય, લિનિયર લોડ કોને કહેવાય, લિનિયર ડાયમેન્શન અને લેટરલ ડાયમેન્શન્સ આપણે જોઈ જાય. ચલો, કન્સિડર અ બાર સબજેક્ટેડ ટુ ટેન્સાઇલ લોડ P. જેમ આપણે ફિગરમાં બતાવ્યો છે, એક ટેન્સાઇલ લોડ આપણે લગાડી છે P એક બાર ઉપર. બરાબર, હવે આ ટેન્સાઇલ લોડ છે એના કારણે શું થવાનું કે મારા સેક્શનની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ થવાનું L થી લઈને L ડેશ સુધી. બરાબર, મારો કમ્પોઝાઇટ સેક્શન તો દેખાય તમને L લેન્થનો, એના પર મેં લોડ લગાવ્યો તો શું થયું, એની લેન્થ વધીને L ડેશ જેટલી થઈ ગઈ ને ડાયામીટર જે છે એ ડી થી લઈને ડી ડેશ જેટલો ઘટી ગયો. અને તમે જો પહેલા સેક્શનમાં ડાયામીટર કર્યો તો ડી જેટલો હતો, જ્યારે મેં લોડ લગાવ્યો પછી શું થયું, ડાયામીટર ઘટી ગયો અને શું થઈ ગયો, ડી ડેશ જેટલો થઈ ગયો. પછી જે ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે એને કહેવાશે લિનિયર ડાયરેક્શન. આપણો જે ફોર્સ લાગે છે એને કહેવાશે લિનિયર ડાયરેક્શન, ને આપણા જે ડાયરેક્શન ઓફ ફોર્સ છે એને જે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન છે એને કહેવાશે લેટરલ ડાયરેક્શન. બરાબર, આ લિનિયર ડાયરેક્શન થઈ ગયું, ફોર્સના ડાયરેક્શનમાં આવ્યું એને કહેવાશે લિનિયર ડાયરેક્શન, ને આને પરપેન્ડિક્યુલર જે લાગે 90 ડિગ્રી પર એને કહેવાશે લેટરલ ડાયરેક્શન. લેન્થ ઓફ બાર ઇઝ લિનિયર ડાયમેન્શન એન્ડ ડાયામીટર ઓફ બાર ઇઝ લેટરલ ડાયમેન્શન. આપણો જે લેન્થ છે બરાબર બારનું એને કહેવાશે લિનિયર ડાયમેન્શન, ને જે ડાયામીટર છે એને શું કહેવાશે, લેટરલ ડાયમેન્શન. સમજ પડી ગઈ લિનિયર ડાયરેક્શન, લેટરલ ડાયરેક્શન અને ડાયમેન્શનમાં. ચલો પછી સેકન્ડ વન આવશે આપણું લિનિયર સ્ટ્રેન એપ્સલોન. તો લિનિયર સ્ટ્રેન કોને કહેવાય, તો એને ડેફિનેશન આપણે ઉપર જોઈ ગયા પહેલા સબ ટોપિકમાં કે રેશિયો ઓફ ચેન્જ ઓફ લેન્થ ટુ ઓરિજિનલ લેન્થ. બરાબર, એટલે શું થવાનું, લિનિયર સ્ટ્રેન બરાબર change of length upon my original length, that is epsilon is equal to delta L upon my L. બરાબર, ને સ્ટ્રેન નો કોઈ યુનિટ ન હોય કારણ કે ડેલ્ટા એલ નું યુનિટ શું આવે, મીટર આવે, ને લેન્થ નું બી શું આવે, મીટર, એટલે યુનિટલેસ વસ્તુ છે. ને બીજું કે લિનિયર સ્ટ્રેન અને સ્ટ્રેન બે શું આવવાનું, સેમ જ આવવાનું. સમજ પડી ગઈ. પછી સેકન્ડ આવશે લેટરલ સ્ટ્રેન. તો લેટરલ સ્ટ્રેન કોને કહેવાય, બરાબર, તો સર્ક્યુલર ક્રોસ સેક્શન માટે આપણે વાત કરીએ તો લેટરલ સ્ટ્રેન એટલે શું થવાનું, ચેન્જ ઇન ડાયામીટર અપોન માં ઓરિજિનલ ડાયામીટર, ને લેટરલ સ્ટ્રેન એ કઈ દર્શાવાય, એપ્સલોન ડેશ. તો એપ્સલોન ડેશ ઇક્વલ ટુ શું થવાનું, ડેલ્ટા ડી બાય ડી. બરાબર, કોના માટે, તો સર્ક્યુલર ક્રોસ સેક્શન માટે, કે આપણો જે સર્ક્યુલર રોડ હોય એના માટે શું થવાનું, ડેલ્ટા ડી બાય ડી. અને પછી આપણે વાત કરીએ ફોર રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન. તો આપણે ફિગરમાં જોઈ શકો છો રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન કે જે લંબાઈ L છે, બ્રેડ B છે અને થિકનેસ T છે. તો એવા સેક્શન માટે શું થવાનું, લેટરલ સ્ટ્રેન, તો એપ્સિલોન ડેશ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા B બાય B, मतलब change in breadth upon my original length, original breadth, or delta T by T. बराबर, એટલે change in thickness to original thickness. આ તો આપણું લેટરલ સ્ટ્રેન, શું કહેવાય એને, એપ્સિલોન ડેશ. પછીનો ટોપિક આવે આપણું પોઝન રેશિયો. શું આવશે, પોઝન્સ રેશિયો, અને મ્યુ દર્શાવાય મ્યુ થી કા પછી 1 અપોન માં m. તો પોઝન રેશિયો એટલે શું છે
કે રેશિયો ઓફ લેટરલ સ્ટ્રેન ટુ લિનિયર સ્ટ્રેન. બરાબર, કે લેટરલ સ્ટ્રેન છે અને લિનિયર સ્ટ્રેન છે એ બંનેનો રેશિયો તમને શું મળશે? પોઝન્સ રેશિયો. તો શું લખાય? પોઝન્સ રેશિયો ઇઝ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન અપોનમાં લિનિયર સ્ટ્રેન. મતલબ કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ડેશ અપોનમાં એપ્સિલોન. હવે પોઝન્સ રેશિયો આપણે અલગ અલગ વેલ્યુ જોઈ જાય તો અલગ અલગ વેલ્યુ કઈ આવશે? તો ફોર કોર્ક મ્યુ ઇક્વલ ટુ 0, રબર, ક્લે અને પેરાફિન તો કેટલું આવે? મ્યુ ઇક્વલ ટુ 0.5, માય સ્ટીલ માટે કેટલું આવે? 0.27 થી 0.30, કાસ્ટ આયર્ન માટે કેટલું આવશે? 0.20 થી 0.30, કોન્ક્રીટ માટે 0.10 થી 0.20 ને મેક્સિમમ પોઝિબલ વેલ્યુ કેટલી આવે પોઝન્સ રેશિયોની? મ્યુ ઇક્વલ ટુ 0.50. બરાબર, એટલે અલગ અલગ એલિમેન્ટ આપણે એની વેલ્યુ જોઈ ગયા પોઝન્સ રેશિયોની. પછીનો સબ ટોપિક આવશે આપણો નેક્સ્ટ ડેફિનેશન, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. બરાબર, એને કહેવાય એપ્સિલોન વી. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે શું થાય? કે ચેન્જ ઇન વોલ્યુમ અપોનમાં વોલ્યુમ. તો રેશિયો ઓફ ચેન્જ ઇન વોલ્યુમ અપોનમાં ઓરિજિનલ વોલ્યુમને શું કહેવાશે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે કે એપ્સિલોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોનમાં વી. હવે ડેલ્ટા વી અપોનમાં વી આપણે ગોતવું હોય તો એના માટે એક ફોર્મ્યુલા છે, ઇક્વેશન, કે ડેલ્ટા વી અપોનમાં વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 માઇનસ ટ્યુ 2 મ્યુ. બરાબર, ડેલ્ટા વી અપોનમાં વી ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? એપ્સિલોન ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 2 મ્યુ. સમજ પડી ગઈ વોલ્યુમેટ્રિક સ્ટ્રેનમાં? પછી ડેફિનેશન આવશે આપણી બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ કે. તો બલ્ક મોડ્યુલસ કોને કહેવાય? તો જ્યારે બી મેં બોડીને 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર સ્ટ્રેસ લગાડું કે જેની ઇન્ટેન્સિટી કેટલી છે? ઇક્વલ છે. બરાબર, મતલબ કે મેં અલગ અલગ 3 મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં શું લગાડ્યું? સ્ટ્રેસ લગાડ્યું સેમ ઇન્ટેન્સિટી વાળા. તો the ratio of direct stress of the corresponding volumetric strain is known as bulk modulus. શું કીધું? કે the ratio of direct stress to volumetric strain. બરાબર, જે મેં સ્ટ્રેસ લગાડ્યો એનો જે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મળ્યું મને એ બંનેનો રેશિયો છે એને શું કહેવાશે? બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસની શું ફોર્મ્યુલા બનશે આપણને? ડાયરેક્ટ સ્ટ્રેસ અપોનમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. मतलब कि K is equal to सिग्मा अपॉन में एप्सिलॉन V. समझ पड़ी गई बल्क मॉडुलस कोने कहेवाय? चलो देन नेक्स्ट शियर मॉडुलस. શું આવશે? शियर मॉडुलस और मॉडुलस ऑफ रिजिडिटी, જેને કહેते દર્શાવાય GN और CT. ને મોડ્યુલસ ઓફ રિજિડિટી ની ફોર્મ્યુલા શું આવવાની આપણને ખબર છે? શિયર સ્ટ્રેન અપોન માં શિયર સ્ટ્રેસ અપોન માં શિયર સ્ટ્રેન, मतलब કે ટાઉ અપોન માં ફાઈ. બરાબર, હવે આમાં બે શબ્દ આવ્યા, શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન. તો આપણે જોઈ જાય શિયર સ્ટ્રેસ કોને કહેવાય ને શિયર સ્ટ્રેન કોને કહેવાય. ચલો તો પહેલા વાત કરીએ શિયર સ્ટ્રેસ ની. તો શિયર સ્ટ્રેસ કોને કહેવાશે? કે જ્યારે બી કોઈ બોડી પર બે ફોર્સ લાગે કે જે ઇક્વલ અને ઓપોઝિટ છે, બે ફોર્સ કે બંને શું થવાના? ઇક્વલ જ છે પણ એ લોકોની ડાયરેક્શન કઈ છે? ઓપોઝિટ છે. એક્ટિંગ ટેન્જન્શિયલી અક્રોસ ધ રેઝિસ્ટિંગ સેક્શન, કે મારો જે રેઝિસ્ટિંગ સેક્શન છે એને શું લાગે છે? અક્રોસ લાગે છે. તો એના કારણે શું થવાનું? કે મારી બોડી છે તે શિયર થઈ જવાની ને પાર્ટ છે તે છૂટો પડી જવાનો ને એના કારણે જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય એને શું કહેવાશે? શિયર સ્ટ્રેસ. તો શિયર સ્ટ્રેસ ની ફોર્મ્યુલા શું આવવાની? શિયર ફોર્સ અપોન માં શિયરિંગ એરિયા, मतलब કે टाउ इज इक्वल टू F अपॉन માં AS. ને શિયર સ્ટ્રેસ ની યુનિટ શું આવે? ન્યૂટન પર mm સ્ક્વેર. સમજ પડી ગઈ શિયર સ્ટ્રેસ કોને કહેવાય? હવે આપણે જોવાનું છે શિયર સ્ટ્રેન. બરાબર, તો શિયર સ્ટ્રેન સમજવા માટે આપણે શું કરીએ? એક ક્યુબ કન્સિડર કરીએ જેની લેન્થ કેટલી છે? L. કન્સિડર a cube of length L fixed at bottom CD. કે CD જેનો બોટમ છે એ ફેસ પર આ ABCD મારો ક્યુબ છે એને મેં DC ઉપર શું કર્યું? ફિક્સ કર્યું ને જેની લેન્થ કેટલી છે? L.
પછી આપણે શું કર્યું, એફ ફોર્સ અપ્લાય કર્યો ડીસી ઉપર. જે ડીસી ફેસ છે એને ટેન્જન્શિયલી મેં શું કર્યું, ફોર્સ અપ્લાય કર્યો એબી ઉપર. બરાબર, અને એબી ફેસ ઉપર મેં ફોર્સ અપ્લાય કર્યો. એઝ અ રિઝલ્ટ ક્યુબ વિલ ડિફોર્મ ફ્રોમ એ બી સી ડી ટુ એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ. હવે જે મેં આ ફોર્સ લગાડ્યો એના કારણે મારા બોડી છે એમાં ડિફોર્મેશન થવાનું. તો શીયર સ્ટ્રેનની ફોર્મ્યુલા શું થવાની, ડિફોર્મેશન અપોનમાં ઓરિજિનલ લેન્થ. બરાબર, ડિફોર્મેશન અપોનમાં ઓરિજિનલ લેન્થ. એટલે આમાં તમે જો અમુક એંગલ ફાઈ પર મારું શું છે, બોડી ડિફોર્મ થઈ ગયું. એટલે એ થી એ ડેશ આવી ગયો અને બી થી બી ડેશ આવી ગયો. તો હવે મારે આ એંગલ ગોતવો પડે ફાઈ. બરાબર, તો કઈ ફોર્મ્યુલા લાગે, tan ની ફોર્મ્યુલા લાગે. તો tan phi is equal to a ડેશ અપોનમાં ad અને b ડેશ અપોનમાં bc. પણ આ જે phi છે આપણને શું મળશે, બહુ નાનો મળશે. મતલબ લખાય tan phi બરાબર phi. તો શું થઈ જવાનું, phi is equal to a ડેશ અપોનમાં ad is equal to b ડેશ અપોનમાં bc. બરાબર, આ તો આપણું શિયર સ્ટ્રેન. સમજ પડી ગઈ શિયર સ્ટ્રેનમાં. હવે આપણે જોવાનું છે કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ. તો કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસમાં શું થાય, હવે આપણે જે ફોર્સ લગાવ્યો એના કારણે શું, તો આપણે ઇક્વિલિબ્રિયમ લેવું પડે. તો ઇન ઓર્ડર ટુ કોઝ એન ઇક્વિલિબ્રિયમ, શું કીધું કે આપણે જો ઇક્વિલિબ્રિયમ કરવું હોય તો આપણો જે શિયર સ્ટ્રેસ લાગે છે પ્લેન ઉપર, બરાબર, ટાઉ, એને આપણે શું કરવું પડે, બેલેન્સ કરવું પડે. આપણો જે શિયર સ્ટ્રેસ લાગે છે ટાઉ, એને બેલેન્સ કરવા માટે આપણે શું કરવું પડે, બીજો શિયર સ્ટ્રેસ લગાવવો પડે ટાઉ ડેશ, કે જે આપણા પ્લેનને નોર્મલ લાગે છે. શું છે, અક્રોસ ધ પ્લેન છે ને નોર્મલ છે, બરાબર, પ્લેનને. એવું આપણે એક કોમ્પ્લિમેન્ટરી બીજો એક શિયર સ્ટ્રેસ લગાવવો પડે ટાઉ ડેશ વાળો. This balancing shear stress is called complementary shear stress. હવે આપણો જે શિયર સ્ટ્રેસ છે એને બેલેન્સ કરવા માટે મેં બીજો શિયર સ્ટ્રેસ લગાવ્યો જે મારા પ્લેનને અક્રોસ થાય છે અને નોર્મલ છે. તો આ જે સ્ટ્રેસ છે બેલેન્સિંગ માટેનો એને કહેવાશે કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ. હવે એને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક બ્લોક લઈ લો એ બી સી ડી. બરાબર, કન્સિડર એ બ્લોક એ બી સી ડી કે જેમાં શિયર સ્ટ્રેસ લાગે છે ફેસ એડી અને સીબી પર. આ એડી ફેસ છે અને બીસી ફેસ છે ત્યાં લાગે છે શિયર સ્ટ્રેસ લાગે છે. તમે ડાયરેક્શન બતાવ્યા જ છે. એડી ફેસ પર કઈ બાજુ લાગે છે, નીચેની બાજુ, અને બીસી ફેઝમાં ઉપરની બાજુ. તો ફોર્સસ એક્ટિંગ ઓન ફેસ એડી અને સીબી શું થવાનું, P equal to tau into AD or tau into BC. હવે આ જે ફોર્સ લાગ્યા એના કારણે શું થવાનું, એક કપલ ફોર્મેશન થશે, કેમ કે ડાયરેક્શન બંનેનો ઓપોઝિટ છે. હવે જે કપલ ફોર્મેશન થયું એના કારણે શું થવાનું કે મારો મોમેન્ટ ઉત્પન્ન થવાનું. તો મોમેન્ટ ઓફ કપલ ઇઝ ઇક્વલ ટુ m1 ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. બરાબર, તો ફોર્સ કેટલો છે આપણો, ટાઉ ઇન્ટુ એડી, અને ડિસ્ટન્સ કેટલો લાગવાનો આપણો એબી. હવે આ બ્લોક જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો એમાં રેઝિસ્ટિંગ કપલ લાગવાનો શિયર સ્ટ્રેસ ટાઉ ડેશ જેટલો, જે કયા ફેસ પર લાગશે, આપણા એબી અને સીડી ફેસ ઉપર. જેના કારણે કયો ફોર્સ ઉત્પન્ન થવાનો, તો ફોર્સ એક્ટિંગ ઓન ફેસ એબી અને સીડી કેટલું થઈ જશે, P equal to tau dash AB is equal to tau dash CD. હવે આ જે ફોર્સ છે એના કારણે શું થવાનું, કપલ ફોર્મ થશે. તો મોમેન્ટ કેટલો થવાનો ઉત્પન્ન કપલના કારણે, m2 tau dash into AB into AD. બરાબર, હવે આ બંધો આપણે ઇક્વેશનને શું કરીએ, ઇક્વેટ કરીએ. આપણે ઇક્વેશન નંબર 1 અને 2, m1 અને m2 નું. તો શું લખાશે, m1 is equal to m2. બરાબર છે, તો m1 equal to m2 ઇનપુટ કરો, તમને ઇક્વેશન શું મળશે, tau into AD into AB is equal to tau dash into AB into AD. બંને સાઈડ ઉપરથી AB અને AD કેન્સલ થઈ જવાના. તો શું બચશે, tau is equal to tau dash. મતલબ કે મારો જે કોમ્પ્લિમેન્ટરી શિયર સ્ટ્રેસ છે એ મારા શિયર સ્ટ્રેસને
ઇક્વલ ટુ જ આવે, પણ શું આવે, એને બેલેન્સ કરવા માટે આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાવવામાં આવે, ત્યાર પછી ઓપોઝિટ ફેઝ ઉપર લગાવવા પડે. હવે આ સબ ટોપિકમાં જે સબ ટોપિક નંબર 4 છે આપણો, એમાં તમારે કઈ બી ડાઉટ હોય કે કઈ બી પ્રોબ્લેમ હોય, આપણે જે બધી ડેફિનેશન જોઈ ગયા, તો મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, કોલ કરો. આ વિડીયો લાઈક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ video.